સ્વાગત છે। ગુજરાતના ભાજપના નવા હોદ્દેદારોની સીએમ ડીવાય અને પ્રદેશ પ્રમુખ સાથે બેઠક યોજાઈ। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીઓની બેઠક યોજાઈ। આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માએ નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને અભિનંદન પાઠવી સંપૂર્ણ શક્તિ સાથે ભાજપના સંગઠનને વધુ સશક્ત કરવા તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કેન્દ્રીય નેતૃત્વ તથા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભાજપા સરકાર દ્વારા થઈ રહેલા જનહિત અને દેશહિતના કાર્યોને જન જન સુધી પહોંચાડવા હાકલ કરી હતી। પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ સંગઠનની સુદૃઢ અને સુનિયોજિત કાર્યશૈલી થકી બૂથ સુધીના કાર્યકર્તાઓને સાથે રાખી પક્ષની વિચારધારા છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું આહવાન કર્યું હતું। મુખ્ય પ્રવક્તા શ્રી ડોક્ટર અનિલભાઈ પટેલ આ પ્રસંગે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે બેઠક બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશના નવનિયુક્ત તેમજ પૂર્વ હોદ્દેદાર શ્રીઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા। આ બેઠકમાં પ્રદેશના પૂર્વ પદાધિકારીશ્રીઓએ નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને ઉલ્લાસપૂર્વક વાતાવરણમાં અભિનંદન પાઠવ્યા હતા અને સંયુક્તપણે પક્ષની કામગીરી કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશમાં જે નવનિયુક્ત હોદ્દેદારો છે એમની સાથે માનનીય પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી અને સંગઠન મહામંત્રી સાથે આજે એક બેઠક થઈ। સૌ પ્રથમ વખતની આ બેઠકમાં બધા જ જવાબદાર કાર્યકર્તાનો પરિચય થયો અને બેઠકનો મુખ્ય ઉદ્દેશ જે હતો કે એક જવાબદાર હોદ્દેદાર તરીકે એક જવાબદાર કાર્યકર્તાની ભૂમિકા શું હોવી જોઈએ, કેવી રીતે આપણી સંગઠનની પાર્ટી છે સંગઠન મજબૂત કરવું જોઈએ અને ભૂતકાળમાં જે જવાબદારી એટલે કે જે ગઈ વખતની જે ટીમ હતી એ ટીમ સાથે સંકલન કરી એમનું માર્ગદર્શન લઈ આવનારા સમયમાં જે ગુજરાતની પ્રજાને ગુજરાત ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની સરકારે જે પ્રકારે વિકાસની વાત અને વિકાસના ફળ આપ્યા છે એ જ વાત લોકો સુધી પહોંચાડવા માટે એક વિવિધ પ્રકારની જવાબદારીમાં તમારો રોલ શું હોઈ શકે એ અંગેનું માર્ગદર્શન આદરણીય પ્રદેશ પ્રમુખે આપ્યું, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું, આદરણીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આપ્યું। ત્યારબાદ જે જૂની ટીમ છે, જે આઉટગોઈંગ જે ટીમ છે એ ટીમ અને નવી ટીમ જે જવાબદારી સંભાળવા જઈ રહી છે એની સાથે સંકલન અને વાર્તાલાપ થયો અને એ વાર્તાલાપ કરીને આવનારા સમયમાં એક મજબૂત ભારત, મજબૂત ગુજરાત અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે શું કાર્યક્રમો કરવા જોઈએ, કેવી રીતે કામ કરવી જોઈએ એ સંદર્ભમાં માર્ગદર્શન પ્રાપ્ત થયું। થેન્ક યુ। અત્યારે જે મુખ્ય ચર્ચાઓ જે થઈ એ નવી જવાબદારીના ભાગરૂપે જેને પણ જવાબદારી સોંપવામાં આવી છે એણે પોતાની જવાબદારીમાં પાર્ટીને મજબૂત કરવા માટે અને સરકારની કામગીરીના એક માધ્યમ બનવા માટે શું કામગીરી કરવી જોઈએ, કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ એ સંદર્ભમાં વિવિધ પ્રકારના માર્ગદર્શન આજે પ્રાપ્ત થયા છે અને સ્વાભાવિક છે કે આવનારા સમયમાં જિલ્લા પંચાયતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી આ બધી જ બાબતોમાં હર હંમેશ 24/7 કામ કરે છે અને એ સતત દરેક કાર્યક્રમો માટે તૈયાર હોય છે અને જે રીતે જૂના સંગઠન દ્વારા કામગીરી થઈ છે એ જ પ્રકારે એમાં વધુ સારું છે, જે ગુડ છે, જે બેટર થયું છે એમાં ધ બેસ્ટ શું હોઈ શકે એનો વિચાર કરીને આગામી સમયમાં એની ઉપર પાર્ટી કામ કરશે। થેન્ક યુ। અને આજે જે વિવિધ પ્રકારના જે મોરચામાં જેને જવાબદારી સોંપાઈ છે એ બધા જ મોરચાના પ્રમુખો પોતે જૂના મોરચાના પ્રમુખ સાથે મળીને પોતાની નવા જવાબદારી સ્વીકારવાના છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।